પૂજન કરશે। વિનંતી કરીશ, આપણા મંદિરમાં નિત્ય ઠાકોરજીને ખૂબ લાડ લડાવે છે અને મંદિરના પૂજારી છે, બ્રહ્મદેવ છે, વિપ્ર મોદક પ્રિય, બ્રાહ્મણ ભગવાનનું મુખ કહેવાય છે। આવું વેદ અને ઉપનિષદની મંત્રોના આધારે આપણે કહી શકીએ એવા નિલેશભાઈ જોશીને હું વિનંતી કરીશ, અહીંયા પધારશે અને પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામીને પુષ્પમાળા પહેરાવી પૂજ્ય સ્વામીનું એ ભાવ પૂજન કરશે નિલેશભાઈ જોશી। ત્યારબાદ યજમાન પરિવારના સભ્યોમાંથી હું વિનંતી કરીશ, ઘનશ્યામભાઈ મુકેશભાઈ હરમાનભાઈ પટેલ અહીંયા પધારશે। મુકેશભાઈ હરમાનભાઈ પટેલ અહીંયા સ્ટેજ ઉપર પધારશે, પૂજ્ય દિવ્ય પ્રકાશ સ્વામીનું પૂજન કરશે। પરેશભાઈ કાંતિભાઈ પટેલ જો સભામાં ઉપસ્થિત હોય, પરેશભાઈ કાંતિભાઈ પટેલ એપ્રોચ બાપુનગર મંદિરથી પધારેલા પૂજ્ય દિવ્ય પ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે। એ જ રીતે જીતેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ એ અહીંયા પધારશે। બાજુમાં જ વડીલ પૂજ્ય ચૈતન્ય સ્વામી વિરાજમાન છે, એમને પુષ્પમાળા પહેરાવી એમનું ભાવ પૂજન કરશે। પ્રવીણભાઈ મોહનભાઈ પટેલ અહીંયા પધારશે, પૂજ્ય માધવ સ્વામી ત્યાં બેઠા છે, માધવ સ્વામીને પુષ્પમાળા પહેરાવી એમનું પૂજન કરશે। અને વિનંતી કરીશ, મનુભાઈ જીવાભાઈ પટેલ પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામીને પુષ્પમાળા